કયું ચેપ્ટર છે તમારો? ચેપ્ટર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. રિયલમાં 9મું ચેપ્ટર કોને આવડે? જેના પહેલા 8મું ચેપ્ટર આવડે. જેને કયું ચેપ્ટર આવડે? 8મું. તમને એવું લાગતું હોય કે સર અમને 8મું તો શીખવાડ્યું નથી, તો શું કરીશું? ભલે તમને 8મું મેં શીખવાડ્યું નથી અત્યારે, પણ હું 3-4 થિયરીઝ જે કહું એટલું તૈયાર કરો તો આવડી જશે. આની અંદર થિયરીમાં 4 જ મુદ્દા આવે છે. થિયરીમાં કેટલા મુદ્દા? 4. જેને 4 મુદ્દા આવડી ગયા આખું ચેપ્ટર આવડી જશે. બીજી એક વસ્તુ, આની અંદર જેટલા દાખલા છે ને, એક ચલાવીશ ને તો પાછળના બધા આવડશે. ક્લિયર? તમારા સ્વાધ્યાયની અંદર અમુક તમને અંદર લગભગ 15 દાખલા આપ્યા છે. ચેપ્ટર 9માં કેટલા દાખલા છે? 15 છે. એમાં પહેલું કરવાનું અને ચોથા નંબરનું કરવાનું, પછી એકે કરવાનું નહીં. 9મા ચેપ્ટરની અંદર 15 દાખલા આપ્યા છે. એમાં કયું કરવાનું? પહેલું કરવાનું અને બીજું કયું કરવાનું? ચોથા નંબરનું. વચ્ચેના એકે દાખલા કરવાના નથી. ચેપ્ટર પૂરું. ક્લિયર? આ ચેપ્ટર જે છે 9મું, એ પરીક્ષાની અંદર બોર્ડ એક્ઝામમાં કયા નંબરનો પ્રશ્ન હશે? 34મા નંબરનો પ્રશ્ન હશે. આ 34મો નંબર એટલે કયું સેક્શન હશે તમારે ખબર છે? સેક્શન બી હશે. કયું હશે? આ સેક્શન બી માં આવશે. એ પણ એક જ દાખલો આવશે. કેટલા ગુણનું? 2 ગુણનું હશે. કેટલા ગુણનું હશે? 2 ગુણનું પૂછાશે. ક્લિયર? ચોપડીની અંદર 2 જ દાખલા છે કામના, બીજા કોઈ કામના નથી. 12 દાખલા કઈ કામના નથી. મેં આની અંદર ટોટલ કેટલા દાખલા મૂક્યા છે? 10. ઉપર ચેલેન્જ 10 ની બહારનો દાખલો નહીં. 10 માંથી 2 રકમ તો તમારી ચોપડીની હશે, બીજી એક્સ્ટ્રા મેં જાતે લખાઈશ. તમને યાદ હોય તો અમુક દાખલા ગણિતના એવા હોય જે અંદર નથી આપેલા પણ પૂછાય છે બોર્ડમાં, જેમ કે ખૂટતી આવૃત્તિ. 2 ખૂટતી આવૃત્તિ તમારી ચોપડીમાં આપી નથી પણ પરીક્ષામાં પૂછાય છે. એ જ રીતે આ ચેપ્ટરમાં અમુક દાખલા ચોપડીમાં આપ્યા નથી પણ પરીક્ષામાં પૂછાય છે. ફક્ત 10 દાખલા કરવાના છે. ક્લિયર? પહેલું ટોપિક જોઈએ આપણે, જે છે થિયરીમાં. પહેલો મુદ્દો સાઇન થીટા. પહેલો મુદ્દો શું છે? સાઇન થીટા. હવે સાઇન થીટા એક પ્રકારનો ખૂણો છે. યાદ રાખજો, જ્યારે કાટકોણ બને, શું બોલું છું? જ્યારે કોઈ કાટકોણ ત્રિકોણ બને તો આ કાટકોણ ત્રિકોણમાંથી 6 વ્યક્તિઓનો જન્મ થયો છે. કેટલા વ્યક્તિઓનો જન્મ થયો છે? 6 વ્યક્તિઓનો. પણ ચેપ્ટર નંબર 9માં ફક્ત 3 વ્યક્તિઓ જ કામમાં આવશે. શું બોલ્યો હું? કાટકોણ ત્રિકોણમાં કેટલા વ્યક્તિનો જન્મ થયો? 6 વ્યક્તિઓ. કયા 6 વ્યક્તિઓ? તો પહેલો વ્યક્તિનું નામ છે સાઇન થીટા, બીજા વ્યક્તિનું નામ છે કોસ થીટા, ત્રીજા વ્યક્તિનું નામ છે ટેન થીટા, ચોથા વ્યક્તિનું નામ છે કોટ થીટા, પાંચમા વ્યક્તિનું નામ છે સેક થીટા અને છઠ્ઠા વ્યક્તિનું નામ છે કોસેક થીટા. આટલા વ્યક્તિઓનો જન્મ થયો છે. કોના ઉપરથી જન્મ થયો? કાટકોણ ત્રિકોણ ઉપરથી આ 6 વ્યક્તિનો જન્મ થાય છે. આ 6 માંથી તમારા 9મા ચેપ્ટરમાં ફક્ત પહેલા 3 જ ભણવાના છે. કેટલા ભણવાના છે? પહેલા 3. પહેલા 3 આવડે એટલે આખું ચેપ્ટર આવડી ગયું 9. ક્લિયર? સૌથી પહેલા આપણે કોની વાત કરીશું? સાઇન થીટાની. સાઇન થીટાનું સૂત્ર કોઈને યાદ છે તો કહો, ના યાદ હોય તો હું લખું. કોઈને યાદ છે? તો સૂત્ર આવે સામેની બાજુ ભાગ્યા કોણ. શું બોલાય? સામેની બાજુ ભાગ્યા કોણ. કોણ એટલે શું? કોણ કહેશે મને? કોઈને આઈડિયા ખરી? કોણ એટલે શું? કાટખૂણો હોય ને, કાટખૂણો, એની સામેની બાજુ. શું બોલ્યું હું? કાટખૂણોની કઈ બાજુ? સામેની જે બાજુ છે એને આપણે શું બોલીએ? કર્ણ બોલાય. શું બોલાય? કર્ણ. બીજી એક વસ્તુ, કર્ણ હંમેશા આ 3 બાજુમાંથી સૌથી મોટી બાજુ કઈ? તો કર્ણ હંમેશા કઈ બાજુ હશે? કઈ બાજુ હશે? મોટી બાજુ. કર્ણ હંમેશા કઈ બાજુ હોય? મોટી. આનું નામ કહેવાય બાજુ, આનું નામ કહેવાય બાજુ. ફક્ત આનું પર્સનલ નામ છે. આનું પર્સનલ નામ શું છે? કર્ણ. યાદ રહી જશે. તો ત્રિકોણમાં
કાટખૂણો બનાવતો જે ત્રિકોણ હોય એની અંદર મોટી જે બાજુ હોય એના નામ શું કહેવાય? કર્ણ બોલે. શું બોલે? કર્ણ. ક્લિયર? હવે હું તમને પ્રશ્ન પૂછું, આની અંદર ખૂણા કેટલા દેખાય છે? 3 ખૂણા દેખાય છે. એક ખૂણો તો ફિક્સ જ છે. કયો ખૂણો ફિક્સ? હા, આ હંમેશા કેટલો અંશ હશે? હા, યાદ રાખજો, આ થીટાનો મીનિંગ થાય ખૂણો. થીટાનો મીનિંગ શું થાય? થીટાનો મીનિંગ શું થાય? ખૂણો. તો હવે હું તમને એક વસ્તુ કહીશ, કમ્પ્લીટ કાન ખોલીને સાંભળજો. આ થીટા જે ખૂણો છે એ કાં તો અહીંયા મુકાય, કાં તો અહીંયા મુકાય. શું બોલ્યો હું? આ જે થીટા છે ક્યાં મુકાય? કાં તો અહીંયા મુકાય, કાં તો અહીંયા. અહીંયા મુકાશે નહીં, અહીંયા મુકાશે નહીં. તો આ ખબર પડી ગઈ તમને કે થીટા કાં તો અહીંયા મૂકીશું, કાં તો અહીંયા મૂકીશું. ચલો, સાઈન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. ઉદાહરણ તરીકે હું તમને એક પ્રશ્ન પૂછું, તમે મને જવાબ આપજો. આ એક ત્રિકોણ લીધું છે, કાટકોણ ત્રિકોણ છે, A, B અને C. ક્લિયર? અહીંયા મેં થીટા લીધું. અહીંયા મેં શું લીધું? થીટા. મને કોઈ કહી શકે આમાં કર્ણ કોણ છે? ખૂબ સરસ. આ શું છે તમારું? કર્ણ છે. એટલે કર્ણનું નામ શું છે તમારે? ઈસ. ચલો, મને કોઈ કહી શકે અહીંયા સામેની બાજુ કઈ આવે? સામેની બાજુ કઈ આવે? બોલો, કોણ કહેશે મને? ગપ્પા મારો. ખૂબ સરસ. શું આવે? AB. આની સામેની ગણાય. આની શું ગણાય? સામેની. અને આ શું ગણાય? પેલું સામેનું. તો આ શું ગણાય? પાસેની. આ શું ગણાય? પાસેની બાજુ. ક્લિયર? તો હું તમને એક પ્રશ્ન પૂછી, જોઈએ તમારામાંથી હોશિયાર કોણ છે. આખામાંથી મારે સાઈન થીટાનું સૂત્ર બોલવું હોય તો પહેલા કયું સૂત્ર લખાય? સામેની બાજુ ભાગ્યા શું લખાય? કર્ણ. ચલો, મને કોઈ કહી શકે સામેની બાજુ કઈ છે? ખૂબ સરસ. કર્ણ કોણ છે? વેરી ગુડ. આ તમને આવડી ગયું એટલે ચેપ્ટર આવડી ગયું. જો તમને આ લખતા આવડી ગયું ને એટલે સમજી લો તમને આખું ચેપ્ટર આવડી ગયું. પહેલું ટોપિક ખબર પડી ગઈ? કમ્પ્લીટ. ચલો સર, આ તો અમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. હવે આગળ શું કરવાનું? હવે આગળ જો બીજું સૂત્ર છે તમારે કોસ થીટાનું. બીજું સૂત્ર શું છે? કોસ થીટા. કોસ થીટાનું સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ થીટાનું સૂત્ર શું છે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. આવડી જાય? ચલો, હું તમને એક પ્રશ્ન પૂછું, આની અંદર મને કોસ થીટાનું સૂત્ર કોણ બોલીને કહેશે? તો પહેલું શું લખાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો, પાસેની બાજુ કઈ? BC. કર્ણ કોણ? વેરી ગુડ. જેને આ લખતા આવડી ગયું આખું બધા દાખલા આવડી ગયું, આખું ચેપ્ટર આવડી ગયું. જેને આટલું આવડી ગયું. ખબર પડી ગઈ આ વસ્તુ? કોઈ ભારે લાગે છે આમાં? કોઈ એવું લાગતું હોય કે સર આ તો બહુ ડેન્જર છે, આ તો ના આવે, એવું કોઈ લાગે છે સ્ટેપ? સારું. હવે છેલ્લું કયું આયા આપણે? ટેન થીટા. હવે ટેન થીટાનું ઉદ્ભવ આ બંનેના ગુણોત્તરથી થાય. શું બોલ્યો હું? ટેન થીટાનો જન્મ ક્યારે થાય? આ બંનેનું શું લો? ગુણોત્તર. ગુણોત્તર એટલે શું? આહા, ભાગાકાર. ગુણફળ હોય ને, ગુણફળ, તો ગુણાકાર આવે. તો આ બંનેનો જ્યારે ભાગાકાર લઈ લઈશ તો કોનો જન્મ થઈ જાય? ટેન થીટાનો. તો ચલો ભાગાકાર કરીએ. હા, સાઈન થીટા ભાગ્યા કોસ થીટા. હજી આપણને સૂત્ર મળ્યું નથી, આપણે સૂત્ર બનાવ્યા છે. ચલો, સાઈન થીટાનું સૂત્ર શું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. નીચે શું આવે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો, શું ઉડી જાય? વેરી ગુડ. કર્ણ ઉડી જાય. તો રિયલમાં ટેન થીટાનું સૂત્ર શું આવ્યો? સામેની બાજુ ભાગ્યા. વેરી ગુડ. તો મને કોણ કહેશે આ ત્રિકોણમાં ટેન થીટાનું સૂત્ર? તો ટેન થીટા બરાબર સૂત્ર શું લખાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો, સામેની બાજુ એટલે કઈ? AB. પાસેની બાજુ એટલે કઈ? સોરી, BC. ખબર પડી ગયા? આવડી ગયું?
જેને આ 3 સૂત્ર આવડી ગયા એટલે સમજી લો એને આખું ચેપ્ટર આવડ્યું. મેં તમને સ્ટાર્ટિંગમાં એક વાક્ય બોલ્યો તો આ ચેપ્ટરમાં કેટલા થિયરીના મુદ્દા છે? કેટલા છે? 4. કેટલા મુદ્દા છે? એમાંથી કેટલા મુદ્દા ચલાવી દીધા? કોઈ ભારે લાગ્યા 3 મુદ્દા? હવે એક મુદ્દો એવો છે કે તમારે કમ્પલસરી પરીક્ષામાં જઈને સૌથી પહેલા કોષ્ટક દોરી દેવાનું. કેમ કે આ દાખલો તો આવવાનો જ છે, 100% આવવાનું છે. તો પરીક્ષામાં સપ્લિમેન્ટરી આવે તો છેલ્લે પેજ શું દોરી દેવાનું? એક કોષ્ટક. એ કોષ્ટક આ રીત, એ કોષ્ટક કઈ રીતનું? આ રીત. ક્લિયર? ચલો કોષ્ટક સમજીએ. સૌથી પહેલા લખું છું થીટા. સૌથી પહેલા શું લખું છું હું? થીટા. ચલો આ લખતા આવડે? પછી લખવાનું 0. પછી કેટલું લખવાનું? 0. પછી શું લખવાનું? 30 અંશ. કયો ખૂણો? કેટલા અંશનો? 30 અંશ. પછી લખવાનું 45. પછી કેટલા લખવાના? 45. પછી લખવાના 60 અને પછી લખવાના 90. તો પરીક્ષામાં સૌથી પહેલા સપ્લિમેન્ટરી મળે તો સૌથી પહેલા શું દોરી દેવાનું? આ કોષ્ટક દોરી દેવાનું. 1 માર્કનો MCQ પણ પૂછાય કોષ્ટકમાંથી. ચલો પહેલું શું લખીશું? ઓકે. બીજું શું લખીશ? ત્રીજું શું લખીશ? tan થીટા. ક્લિયર? ચલો ગોખવું છે કે સમજવું છે? આમ સર બધા આંકડા અમારે સમજવું છે, તો એક મસ્ત શોર્ટકટ ટ્રીક શીખવાડો કે અમને અત્યારે આંકડા આવડી જાય. ચલો મસ્ત શોર્ટકટ ટ્રીક એ છે. અહીંયા કેટલા લખ્યા છે? તો પહેલા 0 લખો. અહીંયા કેટલા લખો? 1. અહીંયા કેટલા લખો? 2. અહીંયા કેટલા લખો? 3. અહીંયા કેટલા લખો? ચલો આ લખતા આવડે સ્ટેપ? છેલ્લે કયો આંકડો આવ્યો? પણ પરીક્ષામાં એ ખબર હોવી જોઈએ કે ચાલુ ક્યાંથી કરવાનું. પરીક્ષામાં એ જ યાદ ના આવ્યું કે મારે 0 થી ચાલુ કરવાનું છે કે 1 થી. સમજો છો હું શું કહું છું? સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? 0 થી. એન્ડ ક્યાં થશે? છેલ્લે જે આંકડો આવે એના વડે ભાગો બધા. શું કરો એના વડે? ચલો આ થઈ ગયું. કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે છેલ્લે બધાનું વર્ગમૂળ લઈ લો. બધાનું શું લઈ લો? એટલે તમારી કિંમત આવી ગઈ. તમારી શું આવી ગઈ? કિંમત. કઈ રીતે સર? જો ટ્રીક હેલ્ધી હતી ને. પહેલા શું લખો? 0 1 2 3 4. છેલ્લો કયો આંકડો આવ્યો? એને બધા વડે શું કરતો? અને પછી શું કરી લો? બધાને પર્સનલ ઘર આપી દો. આવડી ગયું? હવે મને કહો 0/4 એટલે જવાબ શું આવે? તો પહેલા 0 માં શું આવે? આ યાદ રહી ગયું? ચલો મને એમ કહો આ ઉડી જાય તો શું લખાય અંદર? એક વર્ગમૂળની બહાર નીકળે તો શું લખાય? તો આ પહેલું સ્ટેપ આવડ્યું. પહેલો શું આવ્યું અને પછી શું આવ્યું? આમાંથી બોર્ડમાં એકવાર MCQ પૂછાય તો ખરા ખોટા પૂછાય તો જોઈએ તમને આવડે છે કે નહીં. આમાંથી જે કહું. ઓકે આખું લખાઈ જાય પછી હું તમને પૂછીશ. ચલો આવડી ગયું. ચલો મને એમ કહો આ એક બહાર નીકળે કે ના નીકળે? વર્ગમૂળની બહાર નીકળે? 1 નીકળે. ચમ ના નીકળે? આ એક બહાર નીકળે કે ના નીકળે? ચલો 4 બહાર નીકળે કે ના નીકળે? નીકળીને શું થઈ જાય? ચલો 9 હોય તો નીકળીને શું થઈ જાય બહાર? તો આ તો આવડવું જોઈએ ને. આ તો નોર્મલ, આ નોર્મલ વસ્તુ તો આવડવી જોઈએ. ચલો 1 બહાર નીકળે. હા ચલો 4 બહાર નીકળે તો કેટલા થાય? વેરી ગુડ. તો આનો જવાબ શું આવે? ઓકે ચલો મને એમ કહો 2 બહાર નીકળશે? ના નીકળે. 2 બહાર નીકળે. 4 બહાર નીકળે? હા બહાર નીકળીને શું થઈ જાય? 2. આને થોડીક વાર સ્ટોપ કરીએ છીએ, અત્યારે લખતા નથી, થોડીક વારમાં જોઈએ છે. ચલો બાજુમાં. ચલો 3 બહાર નીકળે? વર્ગમૂળની બહાર નીકળે કોઈ દિવસ? 3 ના નીકળે. ચલો 4 નીકળે? હા. તો આનો જવાબ શું આવ્યો? ક્લિયર? હવે આપણે કયું ખાનું બાકી છે ફક્ત? હા. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, જોઈએ તમારામાંથી કેટલા લોકોને આવડે. 2 ને મારે લખવું હોય તો હું આવું લખી શકું કે ના લખી શકું? 2 બરાબર √2 ગુણ્યા √2. સારું. હું એક પ્રશ્ન બીજું પૂછું. 3 હોય તો મારે કઈ રીતે લખાય? √3 ગુણ્યા √3. ચલો 7 હોય તો કઈ રીતે લખાય?
7 ગુણ્યા, ઓકે ચલો 8 હોય તો કઈ રીતે લખાય? √8 ગુણ્યા, સાચી વસ્તુ આ તમને ખબર હોવી જોઈએ. હવે અહીંયા ધ્યાન આપો તો મેં અહીંયા એક વસ્તુ લખી છે, ધ્યાનથી. આ 2 છે 2, એની જગ્યાએ હું આવું લખી શકું, √2 ગુણ્યા √2. હા કે ના? લખાય કે ના લખાય? 2 છે એની જગ્યાએ √2 ગુણ્યા √2. હવે ધ્યાનથી જો, આ ઉડી ગયું, એક ઉપર કઈ ના હોય તો શું લખાય? તો જવાબ શું આવ્યો? 1 ભાગ્યા, હા બસ આ સાચવવાનું છે. ખબર પડી ગઈ? આટલું બધું પણ આ 5 આંકડા યાદ ના રહે. પહેલા શું આવે? 0, પછી શું આવે છેલ્લામાં? 1. 1 ભાગ્યા 2, પછી 2 ને શું મળી ગયું? ઘર. ઘર મળી ગયું, પછી કોને ઘર મળે છે? 3 ને. 2 નું ઘર જતું રહે છે. એ રીતે યાદ રાખો, પણ આ યાદ રાખવું જરૂરી છે. મેં તમને ટ્રીક પણ આપી છે, જો ટ્રીક પણ આપી મેં, આ રીતે પણ ચાલે. હવે આ કઈ રીતે કરો ખબર? ત્યાં કેટલા લખ્યા છે? અહીંયા શું લખી દો? અહીંયા કેટલા લખ્યા છે? અહીંયા કેટલા છે? અહીંયા કેટલા છે? 1 ભાગ્યા 2. એન્ડ ધેન અહીંયા કેટલા છે? આવડી ગયું? તો જેને પહેલું આવડે ને એને બીજું તો આમ જ કરવાનું છે, પટ્ટી વાર દેવાની છે, તો આવડી જાય. હવે મને એમ કહો, 10 કઈ રીતે મળે? આગળ શીખવાડો. 10 નો જન્મ કઈ રીતે થાય? કોનો ભાગાકાર? સાઇન એન્ડ કોસ નું શું કરવાનું? ભાગાકાર કરો તો મને કોનો મળી જાય? 10 મળી જાય. મને કોણ મળી જશે? 10 મળી જશે. હવે ધ્યાન આપજો, આપણે ભાગાકાર કરીએ. ચલો, આ સાઇન ની કિંમત ભાગ્યા આ કોસ ની, આ બંનેનો જવાબ શું આવે? 0. આ બંનેનો ભાગાકાર કરીશું તો આપણે 10 મળે ને. તો જો 1 ભાગ્યા 2 ભાગ્યા √ ચલો શું ઉડી ગયું? 2 ઉડી ગયું. શું જવાબ આવ્યો? 1 ભાગ્યા, ચલો આ તો સરખા જ છે, તો એમાં લખવું પડે. સરખા ને તો એમાં લખવું તો પડશે જ. આ સરખું છે તો ઉડી જાય તો શું લખાય? સરખું કમ્પ્લીટ ઉડી જાય તો શું લખાય? 1. ચલો અહીંયા બોલો, શું ઉડી ગયા? √3 ભાગ્યા 1. તો રિયલમાં લખાય શું? ચલો 0 હંમેશા ગણિતમાં જો 0 નીચે આવી જાય, ફરીથી કહી દઉં, ગણિતની અંદર જો 0 છેદમાં આવી જાય તો એને અવ્યાખ્યાયિત પદ બોલાય. શું બોલાય? અવ્યાખ્યાયિત પદ બોલાય. આની વ્યાખ્યા છે નહીં. ગણિતમાં આવું જિંદગીમાં આવતું નથી. તો આને શું બોલાય? અવ્યાખ્યાયિત પદ. તમને હું ટાઈમ આપીશ મિત્ર, અહીંયા રેકોર્ડિંગ પણ ચાલુ છે, તમે અત્યારે ધ્યાન આપી દેશો તો સારું રહેશે. ક્લિયર? આગળ જઈએ હવે આપણે. આવડી ગયું? આવડશે તો જ હું આગળ જઉં, કેમ કે આના વગર દાખલા નહીં આવડે. આના વગર દાખલા નહીં આવડે. આગળ જવા દઉં 100%. ચલો બોર્ડમાં સર પેલું પૂછાય તો MCQ તો બોલો. ચલો જોઈએ તમારામાંથી કોણ ઇન્ટેલિજન્ટ છે. પ્રશ્ન એવું પૂછ્યું હતું બોર્ડમાં, બોર્ડની એક્ઝામ, સાઇન થીટામાં થીટાનું મૂલ્ય થીટા વધતા શું આવે છે? થીટા વધતા તેનું મૂલ્ય વધે છે. ખરું આવે ખોટું? શાંતિથી વિચાર. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. થીટા વધતા તેનું મૂલ્ય વધે છે. ખરું આવે કે ખોટું આવે? સાઇન થીટા. ચલો આ થીટા વધ્યા, હા કે ના? થીટા વધ્યા 0 પછી, તો એનું મૂલ્ય વધે છે કે ઘટે છે? વધે છે. 0 પછી સીધું શું આવી ગયું? વધ્યું કે ઘટ્યું? તો આમાં ખરું આવે ખોટું? વેરી ગુડ. શું આવે? આવડી ગયું. આ પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં પૂછ્યું કે થીટા વધતા તેનું મૂલ્ય વધે છે. ખરું કે ખોટું? ખરું. ચલો આનો જવાબ આપજો. કોસ થીટામાં થીટા વધતા તેનું મૂલ્ય વધે છે.
ખરું આવે કે ખોટું આવે? વેરી ગુડ. શું આવે છે? ખોટું. કેમ? થીટા વધે છે પણ મૂલ્ય શું થાય છે? મૂલ્ય શું થાય છે? ઘટે છે. એક પછી શું આવી ગયું? આવડી ગયું? આ બોર્ડમાં પૂછેલો પ્રશ્ન છે. ખબર પડી ગઈ? ક્લિયર? આગળ જવા દો. યસ. ચલો આ જોઈએ. ચલો મને સૌથી પહેલા એમ કહી દો, આ પરીક્ષામાં આકૃતિ આપી છે, આનું બોલાય શું? ખૂબ સરસ. આનો શું બોલાય? કણ બોલાય. ચલો મારે શું શોધવાની છે? થાંભલાની ઊંચાઈ. ચલો મને એમ કહો, થાંભલો આ કહેવાય કે આ કહેવાય? નાના ટાબરિયાને ખબર હોય. આને શું કહેવાય? થાંભલો કહેવાય. તો આ શું છે? થાંભલાની ઊંચાઈ. મારે આ શોધવાનું છે. ચલો મને એમ કહો, તમને આ નામ તો આવડે જ છે. થીટા કોણ છે? અહીંયા આપ્યું છે કે અહીંયા આપ્યું છે? થીટા ક્યાં આપ્યું છે? આ આપ્યું છે ને થીટા. તો મને એમ કહો, આનો જોડે કયો સંબંધ છે? આનો સામેની બાજુનો કે પાછળની બાજુ? બસ. તો આ સામે અને આ કણ, તો કયું સૂત્ર આવે? બસ, દાખલો પૂરો થઈ ગયો. તમને સૂત્ર ખબર પડી ગઈ એટલે દાખલો પૂરો. તો સૌથી પહેલા સ્ટેપ શું લખાય? ધ્યાન આપજો. સૌથી પહેલું સ્ટેપ કે પી ક્યુ એ શું છે? થાંભલાની ઊંચાઈ. કેટલા મીટર છે? શોધવાની છે સર. ચલો થીટા કેટલા આપ્યા છે? 30. ઓકે. પી આર કેટલા આપ્યા છે? 20 મીટર. ક્લિયર? કયું સૂત્ર વપરાય? અને ના ખબર પડે, તમને ના ખબર પડે તો તમારે આવું કૌંસમાં લખી દેવાનું. આ કઈ બાજુ છે? સામેની બાજુ. આ કયું ગણાય? કણ. આવું લખતા આવડે કે ના આવડે? હા કે ના? આ છે શું રિયલમાં? કણ. આ થીટાની કઈ બાજુ ગણાય? તો આવું લખતા આવડે? બોલો કયું સૂત્ર આવે? વેરી ગુડ. સૂત્ર કયું આવશે? સાઈન થીટા બરાબર. સૂત્ર બોલો. સામેની બાજુ ભાગ્યા કણ. ચલો થીટા કેટલા છે? થીટા કેટલા આપ્યા છે? 30. ચલો સામેની બાજુ કઈ છે? પી ક્યુ. કણ કયા છે? પી આર. ચલો આટલું આવડી ગયું? હા સર. ચલો મને એમ કહો, સાઈન 30 ની વેલ્યુ કેટલી? સાઈન 30 ની વેલ્યુ કેટલી? જોઈ લો. સાઈન 30 ની વેલ્યુ કેટલી છે? વેરી ગુડ. કેટલી છે? 1/2. તો અહીંયા લખું છું સાઈન 30 બરાબર. સૌથી પહેલા આ જ રકમ ફરીથી લખું છું. ચલો સાઈન 30 ની વેલ્યુ. ચલો પી ક્યુ ની વેલ્યુ કેટલી છે? શોધવાની છે કે આપેલી છે? શોધવાની છે. ચલો પી આર ની કેટલી છે? અમન કો આ 20 ક્યાં જાય? બીજાને ઘેર. ગુણાકારમાં કે ભાગાકારમાં? વેરી ગુડ. તો આપણે ગુણાકારમાં મોકલી દઈએ. હવે છેદ ઉડાડીએ. અહીંયા કેટલા લખાય? 10 એકા 10. આ દાખલો પૂરો થઈ ગયો. તો છેલ્લે લખવાનું થાંભલાની ઊંચાઈ કેટલી છે? આવું લખશો તો ઇમ્પ્રેશન સારી પડશે. મીટર ની લખો તો માર્ક પડશે. બોલો રિયલમાં ગણવા જઈએ ને સ્ટેપ, તો તમે ફક્ત સ્ટેપ ગણો, કેટલા સ્ટેપમાં દાખલો પૂરો થઈ જાય છે? આ કયું સ્ટેપ? આ સ્ટેપ ના ગણાય. આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ. પછી કયું સ્ટેપ? આ ત્રીજું સ્ટેપ. અને ચોથા સ્ટેપમાં તો શું આવી જાય છે? તો રિયલમાં કેટલા સ્ટેપ છે? સાચું કહે, તમે જાતે બોલ્યા કે મેં કઈ શીખવાડ્યું? તમે જાતે જ બોલ્યા. આવડી ગયું? કમ્પ્લીટ. આગળ જવા દઈએ. ચલો ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પર એક બિંદુ છે. તો 30 મીટર દૂર એક શું છે? બિંદુ છે. 30 મીટર શું છે? એક બિંદુ છે. ચલો આ લાઈન ખબર પડે? 30 મીટર દૂર શું છે? બિંદુ. ટાવરની ઊંચાઈ શોધો. આ ટાવરની શું શોધવાની છે? ઊંચાઈ. અમુક વાર આકૃતિ નહીં આપેલી હોય, તમારે દોરવું પડશે. તો આ ટાવરથી 30 મીટર દૂર આ રીતે બિંદુ લખેલું છે. ટાવરની ઊંચાઈ દોરી દીધી. હવે 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુ ટાવરના ટોચ સાથે ટોચના અવક્ષેદ કોણ આપ્યું છે? અવક્ષેદ કોણ એટલે કે થીટા આપ્યા છે. થીટા કેટલા આપ્યા છે? 30 અંશ આપ્યા છે.
સર સોરી, ઉચ્છેદ કોણ છે, બોલવામાં ભૂલથી મારો. ઉચ્છેદ કોણ એટલે નીચેથી કોણો દોરી દેવાનો. શું દોરી દેવાનું? નીચેથી કોણો દોરી દેવા. ક્લિયર? હવે હું તમને પ્રશ્ન પૂછું, આનો કયો સંબંધ છે આની સાથે? ખૂબ સરસ. હવે આ કયો સંબંધ છે આની સાથે? તો બોલો કયું સૂત્ર આવ્યું? દાખલો પૂરો થયો. જો આપણે તીર છે ને બે જગ્યા મારીએ છીએ. એક કિંમત જોડે તીર માર્યું, હા કે ના? એક તીર ક્યાં આપ્યું આપણે, અને બીજું તીર આપણે જે શોધવાનું છે ને એના ઉપર મારીએ. જો બે તીર મારીએ છીએ આપણે. આગળ વાળો દાખલો જો, આપણે એક તીર ક્યાં આપ્યું? કણ. બીજું તીર ક્યાં માર્યું આપણે? જે શોધવાનું છે. તો એ તો ખબર પડી ગઈ ને તમને તીર મારતા આવડે? પહેલું તીર ક્યાં મારશો? જે આપેલું. બીજું તીર ક્યાં મારશો? જે શોધવાનું. ખબર પડી ગઈ આ વસ્તુ? બે વસ્તુ કમ્પ્લીટ ખબર પડી? હા. જો જે આપેલું છે પહેલા તીર માર્યું, જે શોધવાનું છે તીર માર્યું. સંબંધ ખબર પડી ગઈ કે કયું સૂત્ર આવે? કયું સૂત્ર આવે? tan થીટાનું. એટલે દાખલો પૂરો. ચલો આપણે નામ આપી દઈએ. સર અહીંયા કોઈ પણ લખાય, ABCD કોઈ પણ લખાય. હું અહીંયા લખું છું A, અહીંયા શું લખું? B, અહીંયા શું લખું છું? C. ચલો તો મને એમ કહો, ટાવરની ઊંચાઈ, ટાવરની ઊંચાઈ કેટલી છે? AB છે ને, જે આપણે શોધવાના છે. ચલો થીટા કેટલો છે? 30. ચલો BC કેટલા છે? કેટલા છે? 30 મીટર છે. ચલો કયું સૂત્ર આવે? tan થીટા. સૂત્ર બોલો. ભાગ્યા પાસેની. ચલો થીટા કેટલા છે? કેટલા છે? 30. સામેની બાજુ કોણ છે? AB. પાસેની બાજુ? ચલો tan 30 ની કિંમત, tan 30 ની કિંમત કેટલી છે? tan 30 ની કિંમત કેટલી છે? 1/√3. 1/√3. તો અહીંયા લખું છું tan 30 ની કિંમત છે 1/√3. AB ખબર નથી. BC કેટલા છે? 30. 30 ને ક્યાં મોકલું? તો 1/30/√3 બરાબર AB. હવે ધ્યાનથી જોજો તો અહીંયા બધા લોકો ભૂલ કરે છે અને પછી કઈ ના આવે છે કે ભાઈ સર જવાબ આવી ગયો 30/√3. જવાબ ખોટો છે. 30 એકા 30. નીચે કેટલા છે? અને શું જવાબ આવ્યો? AB. પછી પરીક્ષામાં આટલું લખીને આવીને કહી દે સાહેબ મારો જવાબ આવી ગયો, પણ આ રિયલમાં અધૂરો જવાબ છે. 30 છે એની જગ્યાએ મારે લખવું હોય તો શું લખી શકું? 3 ગુણ્યા શું લખાય? 10. હા કે ના? આ ખબર પડી? યાદ રાખજો, ગણિતમાં એક નિયમ છે. કાન ખુલ્લા છે બધાને? બોલું નિયમ. ગણિતમાં કોઈ દિવસ નીચે શું ના હોવું જોઈએ? રૂટ હોવું જોઈએ નહીં. ફરીથી, ગણિતમાં શું ના હોવું જોઈએ? નીચે રૂટ હોવું જોઈએ નહીં. ચલો મને એમ કહો 3 ની જગ્યાએ શું લખાય? હાલ શીખવાડ્યું તું. √3 ગુણ્યા આ √3, આ √3 ઉડી ગયા. શું જવાબ આવ્યો? 10√3 મીટર. એ તમારું શું આવ્યું? AB. દાખલો પૂરો. બોલો કોઈ ભારે લાગ્યું સ્ટેપ? તો ટાવરની ઊંચાઈ AB કેટલા છે? 10√3 મીટર. આવું લખવું પડશે. બોલો કોઈ ભારે લાગ્યું દાખલું? હા, આ થોડું સ્ટેપ એવું હતું કે જે મારે સમજાવવાનું. એ ખબર પડી ગઈ કમ્પ્લીટ? કોઈ ડાઉટ છે? આગળ જવા દો. શ્યોર? કોઈ પૂછવું છે આમાંથી? ઓકે, આ જોઈએ. ચલો, એક પતંગ જમીનથી કેટલા મીટર દૂર ઉડી રહ્યું છે? આ એક પતંગ છે. આ એક શું છે? પતંગ છે. જમીનથી કેટલા મીટર દૂર ઉડી રહ્યું છે? કેટલા મીટર છે? 60 મીટર. આનું મીટર કેટલું છે? 60 મીટર ઊંચે. જમીનથી કેટલા ઊંચે ઉડી રહ્યું છે? 60 મીટર ઊંચે ઉડી રહ્યું છે. ઓકે. અને આ સ્થિતિમાં દોરી વડે જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે? 60 નો ખૂણો બનાવે છે. તો દોરીની લંબાઈ શોધો. ચલો, આ દોરી ગણાય કે આ દોરી ગણાય? વિચારો.
પહેલા નામ આપી દઉં હું ABCD. ચલો આ A, આ B અને આ C. દોરી કઈ ગણાય? આ ગણાય કે આ ગણાય? વેરી ગુડ. કયું ગણાય દોરી? AC ગણાય. દોરી આ ગણાય. ઓમ દોરી ના હોય. ખબર પડી ગઈ તમને? એ ખબર હોવી જોઈએ. પણ તમે આનો દોરી ગણ લો, આ દોરી ચોથી આવે? ઓમ કઈ રીતનું પતંગ ઉડે છે? ઓમ પતંગ ખેંચવા જો તો કઈ રીતે ખેંચો તમે? તો પછી ખબર પડે છે તમને હું શું કહું છું? અમુક વસ્તુ તો ભાઈ બુદ્ધિનો પણ ઉપયોગ કરવાનો કે સર આમાં દોરી તો ખબર હોવી જોઈએ. તો આ તમારે શોધવાનું છે. આ દોરી છે. ઓકે, આ દોરીની લંબાઈ તમારે શું કરવાની છે? શોધવાની છે. ચલો મને કહો, તીર કઈ રીતે મારીશું? સૌથી પહેલા જે આપેલું હોય. શું આપેલું છે? ચલો આ શું ગણાય? ખૂબ સરસ. ચલો આ શું ગણાય? બોલો કયું સૂત્ર આવે? દાખલો આવડી ગયો. ખબર પડે છે? કોઈ ભારે લાગે છે? એક જેવા જ દાખલા નહીં બધા, કઈ પણ અલગ લાગે છે કે સાહેબ આ તો અલગ જ આવી? ક્લિયર? આ દાખલો નથી હે તમારી ચોપડીમાં. આગળના બે ચલાયા એ ચોપડીમાં છે. આ દાખલો ચોપડીમાં નથી અને બોર્ડમાં પૂછાય છે, તો ધ્યાન આપજો. ચલો અહીંયા લખું છું. સૌથી પહેલા શું લખું? AB. AB કેટલા આપ્યા છે? AB કેટલા આપ્યા છે? ચલો થીટા કેટલા આપ્યા છે? ઓકે, દોરીની લંબાઈ કેટલી છે? એટલે કે શું લખેલું છે આપણે? AC. AC તમારે શું કરવાના? શોધવાનું. ચલો કયું સૂત્ર આવે? વેરી ગુડ. સૂત્ર બોલો sin θ નું. સામેની બાજુ ભાગ્યા, ચલો થીટા કેટલા લખવાના છે? 60. સામેની બાજુ કઈ છે? AB. કર્ણ કોણ છે? ખૂબ સરસ. ક્લિયર? ચલો sin 60 ની વેલ્યુ જો. sin 60 ની વેલ્યુ કેટલી છે? √3 ભાગ્યા 2. તો વિચારો પરીક્ષામાં દોરવું પડે કે નહીં દોરવું પડે? આના વગર ઉધારશે. તો √3 ભાગ્યા 2. તો અહીંયા લખીએ છે √3 ભાગ્યા 2. ચલો AB કેટલા છે? 60. AC તમારે શું કરવાના છે? શોધવાના છે. આ થોડુંક અલગ આવ્યું પેલા કરતા. આ થોડુંક અલગ આવ્યું. કઈ નહીં, આને ક્યાં મોકલો? સામે મોકલો. આને ક્યાં મોકલો? સામે. તો આવું લખાય કે ના લખાય? હા કે નામાં જવાબ આપજો. ક્લિયર? આ પાર્ટીને ક્યાં મોકલો? આ સ્ટેપ ખબર પડી કે ના પડી? આને ક્યાં મોકલો? પેલાને ઘેર ગુણાકારમાં લખાય. આ પાર્ટીને ક્યાં મોકલો? પેલાને ઘેર ગુણાકારમાં. આવડી ગયું? હવે મારે કોના કરતા બનાવવાના છે? કોના કરતા બનાવીશ? AC ના. તો આ √3 ક્યાં જાય? બસ આ તમારે શીખવાનો. તો AC ને કરતા બનાવું તો 60 ગુણ્યા 2. √3 ક્યાં જાય? નીચે. હવે મને એમ કહો, આ 60 છે એને હું આવું લખી શકું કે ના લખી શકું? હા કે ના? આ જે 60 છે, 60 એને હું આવું લખી શકું કે ના લખી શકું? 60 ને 3 ગુણ્યા 20. હવે મને કહો 3 ની જગ્યા શું લખું? √3. હા, તો આ √3 આ √3 ઉડી ગયા. તો બોલો જવાબ શું આવે? 40√3. તો અહીંયા જવાબ આવે છે 40√3. આ પહેલા આ બંનેને શું કરી દેવાનું? ગુણાકાર. તો 20 ગુણ્યા 2 કેટલા થાય? 40. વધ્યું શું? હા, અહીંયા શું લખવાનું પછી? મીટર. મીટર આપ્યું છે ને તમને? હા, તો હવે લખવાનું કે દોરીની લંબાઈ કેટલી હશે? દોરીની લંબાઈ એટલે કે AC કેટલા હશે? કેટલા દાખલા પૂરા કર્યા અત્યાર સુધીમાં? કેટલા પૂરા કર્યા? 3 દાખલા પૂરા કર્યા. આગળ જવા દો. કમ્પ્લીટ ખબર પડી ગઈ? ચલો આમાં બોલો. જમીન પરથી ટાવરના એક શિરોબિંદુ સ્થિતિમાં છે. પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરનું એક બિંદુ. પાયાથી 15 મીટર દૂર એક બિંદુ છે. ઓકે, ટાવરના ટોચ સાથે કેટલો ખૂણો બનાવે છે? ખૂણો કેટલો છે?
60. ટાવરની ઊંચાઈ શોધો. ટાવરની શું શોધવાની છે? ઊંચાઈ શોધવાની છે. ઓકે, તેના પાયાથી કેટલા મીટર દૂર છે? 15 મીટર દૂર શું છે? એક બિંદુ છે. ચલો નામ આપી દો. આનું શું નામ આપે? એ. આનું શું નામ આપે? બી. આનું શું નામ આપે? સી. ચલો પહેલું તીર ક્યાં અપાય? જે કિંમત આપેલી છે. ચલો કઈ કિંમત આપેલી છે? હા, તો આને શું ગણાય? પાસે. આના માટે શું ગણાય? કયું સૂત્ર આવે? કયું સૂત્ર આવે? tan θ. ચલો આપણે લખીશું જવાબ. ચલો ટાવરની ઊંચાઈ શું છે આપણા જોડે? એ બી, જે તમારે શોધવાના છે. થીટા કેટલા છે? 60. અને બીસી કેટલા આપ્યા છે? કેટલા આપ્યા છે? 15. બોલો કયું સૂત્ર આવે? વેરી ગુડ. સૂત્ર કોણ કહેશે tan θ નું? હા, સામેની બાજુ ભાગ્યા. ચલો સામેની બાજુ કઈ છે? એ બી. પાસેની બાજુ કઈ? બીસી. tan ની થીટાની વેલ્યુ કેટલી? tan 60. ચલો tan 60 ની કિંમત જોઈએ. ચલો આ tan 60 ની વેલ્યુ કેટલી છે? કેટલી છે? ફક્ત √3. તો અહીંયા લખ્યું છું √3. એ બી. બીસી ની વેલ્યુ કેટલી? 15. 15 ક્યાં જતા રહે? ગુણાકારમાં. જવાબ આવી ગયો. આ તમારો જવાબ. છેદમાં વર્ગમૂળ ના હોવું જોઈએ. અંશમાં હોય તો ચાલી જાય. છેદમાં છે કે અંશમાં છે? √3 અંશમાં છે ને, છેદમાં નથી. તો અહીંયા લખીશું છેલ્લે કે ટાવરની ઊંચાઈ કેટલી છે? એ બી કેટલી આવી? 15 √3. મીટર નહીં લખો તો માર્ક કટ થશે. મીટર નહીં લખો, એમ મીટર નહીં લખો તો તમારે માર્ક કટ થશે. ખબર પડી ગઈ? એક જ જેવા દાખલા છે. હજી સુધી કોઈ એવું લાગે કે ભારે આવ્યું એક કે? ચલો આ છે તમારું ચોપડીમાં ઠેકેદાર વાળું છે. પરીક્ષામાં નહીં પૂછાય, તમારે કરવાની જરૂર નથી. 3 ગુણનો પ્રશ્ન છે, એટલે આ પ્રશ્ન તમારે કરવાની જરૂર નથી. 3 ગુણમાં પૂછાય, કેમ કે 2 દાખલા આપ્યા છે. કેટલા દાખલા છે? 2. કેટલા ખૂણા છે? શીખવાડ દો થોડુંક. 3 ગુણમાં છે, થોડું શીખવાડ દો. અહીંયા ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો એક ઠેકેદાર બાળકોને રમવા માટે બગીચામાં કેટલી લપસણી બનાવી છે? 2 લપસણી બનાવી. એક લપસણી જે છે એ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે. તો એક જે લપસણી છે તમારો, એક લપસણી એ 5 વર્ષથી ઓછા, શું લખ્યું છે? 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેની લપસણી છે. ચલો ઓછી ઉંમરની બાળકો માટે છે તો કેવી લપસણી હોય? નાની હોય કે મોટી હોય? નાની હોય તો આવી આકૃતિ આવે. ક્લિયર? બીજી જે લપસણી છે, ઓકે, જે જમીન સાથે ઉપરનો છેડો, જમીન સાથે ઉપરનો છેડો કેટલો છે? હા, અને કેટલો ખૂણો બનાવે છે? 30 અંશ. ઓકે, તેનાથી વધારે ઉંમરવાળા બાળકો, તેનાથી વધારે ઉંમરના બાળકો એટલે કે શું લખાય? 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો. 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો. આ નાના બાળકો માટે છે. આ કેવા બાળકો છે? જે 5 વર્ષથી વધુ છે. એની આ રીતે મેં આકૃતિ દોરી દીધી છે. ક્લિયર? એ તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈ છે. કેટલા ઊંચાઈ કેટલી છે? 3 મીટરની. કેટલો ખૂણો બનાવે છે? 60. તો હવે બંને લપસણીની લંબાઈ શોધો. ચલો લંબાઈ કઈ ગણાય? આ લંબાઈ ગણાય લપસણીની કે આ ગણાય લપસણી લંબાઈ? મને એમ કહો. A B C લપસણી લંબાઈ કઈ ગણાય?
અહીંયા લખું છું PQR. બોલો લપસણીની લંબાઈ કેટલી ગણાય? વેરી ગુડ. આ લપસણીની શું ગણાય? તો આમાં કેટલા દાખલા છે રિયલમાં? 2 દાખલા છે, એટલે તમારે ના પૂછે. આ પૂછવું હોય ને તો કેટલા માર્કમાં પૂછે? 3 માર્ક. ક્લિયર? એક આ રીતનો અને એક આ રીતનો. કદાચ એ લોકો થોડાક પેલા હોય તો કદાચ એવું ગણે કે એ લોકો શું લખે, ફક્ત 5 વર્ષના ઓછા વાળો દાખલો મૂકી દે, પણ આવડે તો ખરી ને તમને. સારું, તમારે આ શોધવાનું છે. બોલો આ શું બોલાય? સામે બોલાય. ચલો આ શું બોલાય? થીટા માટે કર્ણ. બોલો કયું સૂત્ર આવે? સાઈન થીટાનું સૂત્ર વાપરી લેશો. અહીંયા પણ કયું આવશે? સામે. અને આ શું ગણાય? કર્ણ. કયું સૂત્ર આવે? સાઈન થીટાનું. ડાયરેક્ટ કરું થોડુંક સ્ટેપ. ચલો સાઈન થીટાનું સૂત્ર બોલો. સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો થીટા કેટલા છે? 30. સામેની બાજુ કઈ? કર્ણ કોણ? ચલો આ વેલ્યુ કેટલી થાય? PQ. PQ ની વેલ્યુ આપી છે તમને? કેટલી આપી છે? 1/5. અને PR ની વેલ્યુ શોધવાની છે. હવે તો આવડે ને? આ દાખલો જાતે ગણી લેશો હવે? શ્યોર? આગળ જવા દઉં કરતા બરતા બનાવતા? આ જાતે કરી લેશો તમે? એક દાખલો મેં તમને રીત શીખવાડી દીધું છે. એકને એક જેવા દાખલા છે. ચલો આ જોઈ લો. એક નિશાનીને ઉપરનો છેડો. નિશાની એટલે શું? નિશાની એટલે શું? સીડી. ઓકે, સીડી. નિશાનીની લંબાઈ શોધો. નિશાનીની શું શોધો? લંબાઈ. એટલે કે સીડીની લંબાઈ શોધો. તો આ સીડી છે. તો આની લંબાઈ શોધવાની છે. આની શું શોધવાની છે? લંબાઈ શોધવાની છે. કેટલો ખૂણો આપ્યો છે? 30 આપ્યો છે. નિશાની ઉપરનો છેડો 3 મીટર ઊંચે દિવાલે ટોચને અટકે છે. આનો છેડો કેટલો છે? 3 મીટર. ચલો આના માટે આ શું ગણાય? સામે. આ શું ગણાય? કર્ણ. જાતે ગણી લેશો? જાતે ગણી લેશો આ દાખલો? શ્યોર? કાલે મને જવાબ કહેશો ને આનું? ઓકે. ચલો આ જોઈએ. આમાં અવછેદ કોણ છે? તો તમને બીક લાગે. અત્યાર સુધી ઉચ્છેદ કોણ, કોઈ ટેન્શન નહીં લેવાનું. તમારે જે છે અહીંયા કરીને શું કરી દેવાનું? કોઈ ટેન્શન લેવાનું નહીં. 45 કરી દીધું. મકાનની ઊંચાઈ શોધો. મકાનની શું શોધવાની છે? ઊંચાઈ. અને મકાન 10 મીટર દૂર એક વ્યક્તિ ઊભો છે. મકાનથી 10 મીટર દૂર શું છે? એક વ્યક્તિ ઊભો છે. ચલો આના માટે શું ગણાય? આના માટે શું ગણાય? કયું સૂત્ર આવે? tan થીટાનું સૂત્ર આવે. જાતે કરી લેશો આ દાખલો? શ્યોર? આગળ જવા દઉં? ઓકે. ચલો પડછાયો આ હોય કે આ હોય કે આ હોય? પડછાયો આ ના ગણાય? ચલો હું અહીંયા લખી દઉં ABC. પડછાયો કયો? પેલા ખૂણો કેટલો આપ્યો છે? અહીંયા ખૂણો કેટલો આપ્યો છે? ચલો પડછાયો કયો ગણાય? આ 2023માં પૂછાયેલો પ્રશ્ન. વેરી ગુડ. આ પડછાયો ગણાય. આ તમારે શોધવાનું છે. ઓકે. એક ટાવરની ઊંચાઈ કેટલી આપી છે? ચલો આ શું ગણાય? આ શું ગણાય? કયું સૂત્ર આવે? કયું સૂત્ર આવે? tan થીટાનું. tan થીટાનું સૂત્ર શું આવે? AB ભાગ્યા BC. થીટાની વેલ્યુ કેટલી છે? 45. AB કેટલા છે? 30. BC કેટલા છે? શોધવાના છે. tan 45 ની વેલ્યુ 1 છે. કેટલી છે? 1. BC ક્યાં જાય? ગુણાકારમાં. ગુણાકાર કરો. કેટલો આવે જવાબ? 30 મીટર. દાખલો પૂરો થયો. એટલા માટે ગણાઈ દીધું 45 હતું. tan 45 ની કિંમત 1 છે. આ ગોલ્ડન ગણાય છે. આ શું ગણાય? કિંમત કેવી છે? ગોલ્ડન. tan 45 ની કિંમત ગોલ્ડન ગણાય છે. એ યાદ રાખી લેવાનું. tan 45 ની વેલ્યુ કેટલી? 1. આવડી ગયું દાખલો? ખબર પડી ગઈ? આટલાને કેટલા માર્ક છે? 2 માર્ક છે. ક્લિયર? પછી આ જોઈ લે. ખૂણો કેટલો આપ્યો છે? 30 અંશ આપ્યો છે.
થાંભલાની ટોચથી જમીન પર ના એક બિંદુથી 7 મીટર લંબાઈનો તાર છે. તો થાંભલાની ઊંચાઈ શોધો. થાંભલાની શું શોધવાની છે? ઊંચાઈ શોધવાની છે. થાંભલાની ટોચથી ઓકે જમીન સુધીની એક લંબાઈનો એક તાર બાંધેલો છે. આ રીતે શું બાંધેલું છે? તાર બાંધેલો છે. એનું કેટલું મીટર છે? 7 મીટર છે. કેટલું છે? 7 મીટર છે. ચલો બોલો, આ શું ગણાય? શું ગણાય? સામે. આ શું ગણાય? આવડશે? કયું સૂત્ર આવે? કયું સૂત્ર આવે? tan θ નું સૂત્ર આવે. કયું સૂત્ર આવે? સોરી, પેલા સાહેબ sin θ નું સૂત્ર આવે. સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો આ જોઈ લે. ખૂણો કેટલો છે? 30 છે. નદીની પહોળાઈ શોધો. પહોળાઈ આ ગણાય કે આ હોય? હા, તો આ નદીની પહોળાઈ શોધવાની છે. ક્લિયર? બીજું, મંદિરની ઊંચાઈ કેટલી છે? 20 મીટર. ચલો આ શું ગણાય? આ શું ગણાય? આ ખબર પડી ગઈ? કમ્પ્લીટ. કયું સૂત્ર આવે? tan θ નું સૂત્ર આવે. જાતે ગણ લેશો ને. કાલે આઈને પહેલા હું 10 દાખલા જોઈશ. પૂરું થઈ ગયું છે. આ 10 દાખલા ગણેલા હશે ત્યારે જ હું એન્ટ્રી આપીશ. કોઈ પ્રશ્ન છે? અત્યારે જ હું વિડીયો અપલોડ કરી દઉં છું. ક્લિયર?